મારા જીવનની આ રૂવાટા ઊભા કરનારી કહાની સાંભળીને દરેક આંખ જે જાણે છે બીજાની પીડા કે કેવી રીતે અનુભવવી બીજાની પીડા, તે દરેકના હૃદય સુધી જરૂર પહોંચશે આ વાર્તા. જ્યારે પણ હું આ વાર્તાને યાદ કરું છું ત્યારે મારું હૃદય લોહીના આંસુ રડે છે. મારી પાસે શબ્દો નથી. હા, હું બસ એટલું જ ઈચ્છું છું કે હે ભગવાન, મારા જેવું જીવન કોઈ દુશ્મનને પણ ના આપે. મારું નામ પૂજા છે. મારી માતા લોકોના ઘરોમાં સફાઈનું કામ કરતી હતી. આ બધું લોકોના વાસણો ધોઈને અને ઝાડુ કરીને મારી માતા અમને ખાવા ખવડાવવાનું કામ કરતી હતી. થોડા વર્ષો પહેલાં મારા પિતાને લકવો થયો હતો, જેના કારણે ગરીબીએ ઘર પર કબજો જમાવ્યો હતો અને મેં પણ યુવાનીના ઉંબરે પગ મૂક્યો હતો, જેના કારણે મારી માતા વધુ ચિંતા કરવા લાગી હતી. હું 17 વર્ષની હતી. હું ઘણું ભણવા માગતી હતી, પરંતુ જ્યારે મેં મારા ઘરની સ્થિતિ જોઈ ત્યારે મને ખૂબ જ દુઃખ થયું કે મારી માતા અને અમને ખવડાવવા માટે આટલી મહેનત કરી રહી છે, તે આટલી મુશ્કેલીઓમાંથી કેવી રીતે પસાર થઈ શક્યા છે. તે મારા બાપાની દવાઓનો ખર્ચ ઉઠાવે છે. મારા રામે મારા માતા પિતાની કિસ્મત કેવી રીતે લખી છે એ વિચારીને ક્યારેક હું રડતી, તો ક્યારેક ના ચાહતા પણ મારી આંખોમાંથી આંસુ વહી જતા. મારી માતાનું ભાગ્ય લખતી વખતે ભગવાનને દયા ના આવી. ક્યારેક હું વિચારતી કે કાશ ભગવાને મને છોકરા તરીકે મોકલ્યો હોત, તો જેથી હું વૃદ્ધાશ્રમમાં મારા માતા પિતાને સહારો બની શકી હોત. પરંતુ આ માત્ર એક કલ્પના છે, વિચારવાની બાબત છે. જે થાય છે ભગવાન જે ઈચ્છે છે તેમ જ થાય છે. મેં 10મા ધોરણ પછી શાળા છોડી દીધી અને મેં મારી માતાને ઘરના કામમાં મદદ કરવાનું શરૂ કર્યું. ક્યારેક તે મને કામ પર પણ સાથે લઈ જતી. મેં મારું આખું બાળપણ ગરીબીમાં વિતાવ્યું. હું ખૂબ જ કોમળ અને નાજુક છોકરી હતી. હું ખૂબ જ સુંદર, દૂધિયો રંગ ખૂબ જ સુંદર હતો. સમય પસાર થતો ગયો. હું 20 વર્ષની થઈ ગઈ. મારી સુંદરતા જોઈને સંબંધો આવવા લાગ્યા, પણ એવું નથી. દરેકને સુંદરતાની સાથે સાથે સામાન જોઈતો હતો, એટલે કે એમને મારા કરતાં પૈસાની પડી હતી અને મારી માતા પાસે સામાન આપવાનું બિલકુલ બજેટ નહોતું. મારા માટે એક દિવસ જ્યારે સંબંધ આવ્યો ત્યારે માતાએ તરત જ હા પાડી દીધી. મને નવાઈ લાગી કે માતા આવું કેમ કરે છે. મેં જ્યારે માતાને પૂછ્યું તો તેણે મને કહ્યું કે વકાર નામનો એક છોકરો છે, તે ખૂબ જ સરસ છોકરો છે. મારા એક મિત્રનો પરિચિત છે. તેને કહેવામાં આવે છે કે છોકરો એકલો છે, તેને કોઈ ભાઈ નથી. તેની 2 બહેનો છે જે પરિણીત છે. તે તેની માતા સાથે રહે છે. કોઈ પિતા નથી. તે માત્ર એક નાનો પરિવાર છે. જો તું ત્યાં લગ્ન કરો તો પછી હું શાંતિથી રહી શકું છું. બેટા, મને તારી ચિંતા થાય છે. બેટા, તું હંમેશા ખુશ રહેશે. તેઓ સારા લોકો છે. જુઓ, હું તેમને પસંદ કરું છું. બાકી તને શું લાગે છે તે કહો. હું પણ એ સાંભળીને ખુશ થઈ ગઈ કે કદાચ કોઈ મારું ભાગ્ય બદલવા આવ્યું છે. તેઓએ કહ્યું કે આપણે લગ્ન કરીશું અને સાવ સાદી રીતથી જ. અમે અમારી દીકરીને લઈ જઈશું અને તમે લોકો દહેજ વગેરેની ચિંતા કરશો નહીં. ભગવાનનો આભાર, અમારા ઘરમાં બધું ઉપલબ્ધ છે. મારા માતા અને પિતા આનાથી ખૂબ ખુશ હતા. તે લોકોનો આભાર. તેણે દહેજ માગ્યું ન હતું. જો તેણે પૂછ્યું હોત તો અમે તે કેવી રીતે પૂર્ણ કરી શક્યા હોત. હું પોતે આનાથી ખૂબ ખુશ હતી. તેઓએ મને લગ્ન માટે ફક્ત 1 અઠવાડિયાનો સમય આપ્યો હતો. ટૂંક સમયમાં પણ કોઈક રીતે અમે તે કરી લીધું. લગ્ન થયા અને હું તેમના ઘરે પરણીને પહોંચી ગઈ. ઘર સુંદર હતું. 3 માળનું ઘર આરસથી ઢંકાયેલું હતું. તે જોઈને હું એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ. જ્યારે હું મારા રૂમમાં આવી તે પણ સારી રીતે શણગારવામાં આવ્યું હતું. થયું એવું કે એક ક્ષણ માટે મને મારા નસીબ પર વિશ્વાસ ન આવ્યો કે મારું નસીબ આટલું સારું હોઈ શકે. વકાર ખૂબ જ સારો વ્યક્તિ હતો અને સૌથી મહત્વની વાત એ હતી કે મારી સાસુ બહુ સરસ હતી. તે મને ખૂબ જ પ્રેમ કરતી હતી. મારા લગ્નને આટલા દિવસો થયા. આજે પણ મારી સાસુ મારા ઘણા બધા કામ જાતે જ કરતી હતી. મને એક સારો પતિ અને ખૂબ જ સારી સાસુ મળી છે, તેનાથી હું ખૂબ જ ખુશ હતી. તે લોકો પાસેથી મેં જે વખાણ સાંભળ્યા તે આશ્ચર્યજનક હતું. આ લોકો સરસ હતા. તેઓ ખૂબ જ સરસ હતા. હું ખૂબ ખુશ હતી, પરંતુ મારી સાસુ વિશે એક વાત ખૂબ જ વિચિત્ર હતી. સવારે જ્યારે મારા પતિ કામ પર જતા ત્યારે થોડા સમય પછી મારા સાસુ મને જાણ કર્યા વગર જ પણ ક્યાંક જતી રહે છે. થોડા દિવસો સુધી મેં કોઈ પ્રશ્ન પૂછ્યો જ ન હતો. તેનું રોજનું કામ જોઈને મને ચિંતા થઈ કે ક્યાં જાય છે. એક દિવસ મેં પૂછ્યું તો તેણે કહ્યું કે તે તેની એક મિત્ર પાસે જાય છે. તે અમારા ઘરથી થોડે દૂર રહે છે, તેથી હું તેની જગ્યાએ જાઉં છું. થોડો સમય સારો પસાર થયો અને મેં પણ તેની વાત માની લીધી. હવે મેં તેને બિલકુલ પૂછ્યું ન હતું કે તે ક્યાં જાય છે. જ્યારે પણ તે સાંજે
ઘરે આવતી ત્યારે તે ઘરના બધા કામ જાતે જ કરતી હતી અને મારી પાસે કોઈ કામ ન હતું. હું તેમને જવા દેતી હતી. સમય આમ જ પસાર થતો રહ્યો અને એક દિવસ એવો આવ્યો જ્યારે મને ખબર પડી કે હું માં બનવા જઈ રહી છું. હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. મારા પતિ પણ ખૂબ જ ખુશ હતા અને સૌથી વધુ મારી સાસુ પણ ખૂબ જ ખુશ હતી. મારી સાસુએ ખૂબ કાળજી લીધી અને મને એક પણ ખોટ અનુભવવા ન દીધી કે મારી માતા મારી પાસે નથી. તે મને મારી માતા કરતાં વધુ પ્રેમ કરતી હતી. વધુમાં તે દરરોજ રાત્રે મને ખવડાવતી અને તેના હાથથી મને એક ગ્લાસ દૂધ પીવડાવતી. જ્યાં સુધી હું સૂઈ ન જાઉં ત્યાં સુધી તે નજીકમાં બેસીને મારા માથાને ટેકો આપતી અને રહેતી. આમ ને આમ 1 મહિનો વીતી ગયો અને એક દિવસ અચાનક મારી તબિયત બગડી અને મારા પતિ મને દવાખાને લઈ ગયા. મારી તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે મારે દવાખાને જવું પડ્યું. પણ એવું થયું કે મને મારું બાળક ગુમાવવાનો આઘાત સહન કરવો પડ્યો. હું 1 અઠવાડિયા સુધી પથારી પર પડી રહી. મારા પતિએ મારી ખૂબ જ કાળજી લીધી અને મને આશ્વાસન આપ્યું. મારા સાસુએ પણ મિત્રો મારી ખૂબ જ કાળજી લીધી. 1 અઠવાડિયા પછી હું મારા જીવનમાં પહેલાંની જેમ થઈ ગઈ. સમય વીતતો ગયો. હું ભગવાનની ઘણી પ્રાર્થના કરતી હતી કે ભગવાન ફરીથી પહેલાંની જેમ મારો ખોળો ભરી દે. મારા પતિ પણ મને ખૂબ આશ્વાસન આપતા હતા કે ભગવાનની દયાથી આપણને ફરીથી બાળક થઈ જશે. થોડા દિવસો ભગવાને મને ફરીથી માં બનવાનું સુખ આપ્યું. મારી પ્રાર્થના સાંભળવામાં આવી અને હું ફરીથી ગર્ભવતી બની. મારી ખુશીની કોઈ સીમા ન રહી અને આ વખતે ફરી 2 અઠવાડિયા પછી મારી પ્રેગ્નન્સી બગડી અને મારું બાળક ફરીથી નીચે ગીરી ગયું. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે મારા પતિ અને મારી સાસુના વર્તનમાં કોઈ ફેરફાર થયો ન હતો. હું ખૂબ જ આશ્ચર્ય અને ચિંતિત હતી. દિવસો આ રીતે પસાર થતા ગયા. મારી તબિયત બગડવા લાગી અને હું આખો સમય વિચારતી રહી કે મારી સાથે શું થઈ રહ્યું છે. અને સૌથી મોટું આશ્ચર્ય આ છે, મને લાગતું હતું કે મારી સાસુનો પણ મારા પ્રત્યેનો પ્રેમ ઓછો નથી થઈ રહ્યો. હું 3-4 વખત પ્રેગ્નેન્ટ થઈ ચૂકી હતી પણ દર વખતે મારી પ્રેગ્નન્સી આવી રીતે બગડતી હતી. હવે હું માનસિક રીતે બીમાર થઈ ગઈ હતી. મારી તબિયત ખરાબ થવા લાગી હતી. બધા સમય હું કંઈ સમજી શકતી ન હતી. મને આશ્ચર્ય થયું કે મારી સાથે શું થઈ રહ્યું છે અને આ કેમ થઈ રહ્યું છે. જોકે મારા સાસુ મારી ખૂબ કાળજી લેતા હતા. પરંતુ જ્યારે મેં સાસુને કહ્યું કે મને દવાની જરૂર છે, તે પોતે ડૉક્ટર પાસે ગઈ. તે જતી અને મને કહેતી કે મારી દીકરી બહાર ન જાઓ, સમય બહુ ખરાબ છે. હું પણ એ જ મૂંઝવણમાં હતી. થોડા દિવસો પછી મારા પિતા આ દુનિયાથી ચાલ્યા ગયા. હવે મારી માં એકલી પડી ગઈ હતી. બધું જ હતું જે વિચિત્ર બની ગયું હતું. મારી આ દુનિયા ખાલી થઈ ગઈ હતી. તે દિવસ મારા માટે પસ્તાવાથી ઓછો ન હતો. પણ એક તે દિવસે મારી આંખો પરથી તમામ આંખની પટ્ટીઓ હટી ગઈ હતી. જે દિવસે મેં મારા પતિને મારી સાસુ સાથે વાત કરતા સાંભળ્યા હતા, મારી આંખો અને કાન આ ક્ષણને જોવા અને સાંભળવા સક્ષમ ન હતા. કંઈક બન્યું એવું કે મારા સાસુએ મને હંમેશની જેમ સુવડી અને ચાલ્યા ગયા. મારા પતિ હંમેશા કામ પરથી મોડા ઘરે આવતા અને મારા સાસુ પોતે તેને પહેલાંથી જ ખાવાનું વગેરે આપતા. લગ્નના દિવસે આજ સુધી તે દિવસે પણ એવું જ હતું. આવું જ થયું. મને ઊંઘ આવી ગઈ. તરસને કારણે અચાનક મારી આંખ ખુલી ગઈ. હું પાણી પીવા માટે બહાર આવી. મને ચક્કર આવી રહ્યા હતા. પરંતુ તેમ છતાં ટેકાની મદદથી હું રસોડામાં ગઈ, પાણી પીધું અને પછી રૂમમાં પાછી આવી રહી હતી. ત્યારે અચાનક મને હસવાનો અવાજ આવવા લાગ્યો. અવાજ મારા કાને પહોંચ્યો. અવાજ મારી સાસુના રૂમમાંથી આવી રહ્યો હતો. હું રૂમની નજીક ગઈ અને કંઈક સાંભળવા માંગતી હતી. પછી મને અવાજ સંભળાયો. મારા પતિ રૂમમાં હસતા હતા. મેં જોયું તો મને એટલું જ સંભળાયું કે મારા પતિ એવું બોલી રહ્યા હતા કે ધીમે બોલો, તે પૂજા સાંભળી જશે. તો મારી સાસુએ સામેથી કહ્યું કે તે જાગવાની નથી. મેં તેને ઊંઘની ગોળી આપી છે અને તે સવાર સુધી જાગવાની નથી. આ સાંભળીને બંને જોરથી હસવા લાગ્યા. તેઓ આટલું બોલે છે તે સાંભળતા હું પડી જવાની હતી. મને મારા કાન પર વિશ્વાસ ન આવ્યો કે મેં આજ સુધી જેટલી ગોળીઓ લીધી હતી તે બધી ઊંઘની ગોળીઓ હતી અને તેથી જ હું સવાર પહેલાં ભાનમાં આવતી ન હતી. મને અચાનક આવી વાતો સાંભળીને જે મારી સાસુ અને મારો પતિ કરી રહ્યો હતો, મને ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો. આ લોકો મારી સાથે આવું કરશે? મેં એમની વાત સાંભળવાની કોશિશ કરી પણ સાંભળી ન શકી.
બીજા દિવસે હું જાગી ગઈ અને એમને શંકા ન થવા દીધી કે હું એમના પર શંકા કરવા લાગી હતી. દિવસ આમ જ વીતી ગયો અને રાત થઈ ગઈ. દરરોજની જેમ મારી સાસુ દૂધ અને દવા લઈને આવી. જ્યારે તે મારા રૂમમાં આવી ત્યારે મેં તેનું ધ્યાન ભટકાવીને ગોળી છુપાવી દીધી અને તેને અહેસાસ કરાવ્યો કે મેં ગોળી લીધી છે અને પછી ઝડપથી ઊંઘવાનો ડોળ કરીને હું સૂઈ ગઈ. થોડીવાર પછી મારી સાસુ ઊભી થઈ અને તેના રૂમમાં ગઈ. મારા પતિ ઘરે આવતાની સાથે જ સીધા સાસુના રૂમમાં ગયા. થોડીવાર પછી બંનેના હસવાના અવાજો ફરી આવવા લાગ્યા. હું ધીમેથી ઊભી થઈ અને તેમના રૂમની બહાર તેમને સાંભળવા લાગી. પણ આજે મેં જે સાંભળ્યું કે જેનાથી મારા પગો નીચેથી જમીન સરકી ગઈ. મારી સાસુ, જેનું નામ જુબેદા હતું, એકબીજા સાથે વાત કરતા હતા કે જુબેદા, મને લાગે છે કે આ સ્ત્રી પણ બાળક આપી શકશે નહીં. બીજી વાર લગ્ન કરવાથી મને શું ફાયદો થયો? તારાથી મને સંતાન નહોતું થઈ શક્યું એટલે જ મેં તેની સાથે લગ્ન કરી લીધા હતા, પણ લાગે છે કે તે પણ હવે માં નહીં બની શકે. હવે મારે શું કરવું જોઈએ? મારે કોઈ પણ રીતે સંતાન જોઈએ છે. જુબેદાએ કહ્યું, જે મારી સાસુ હોવાનું નાટક કરતી હતી જેમ કે એ હકીકતમાં મારા પતિની પત્ની હતી. જુબેદા બોલી કે તમે ચિંતા ના કરો, બીજી અને એનાથી પણ વધુ સુંદર છોકરી સાથે લગ્ન કરાવશું. જુઓ તો ચોક્કસ તમને એક બાળક આપશે. વકારે કહ્યું, તો પછી આપણે પૂજાનું શું કરીશું? જુબેદાએ કહ્યું કે તે આમ જ મરી જશે, તેની ચિંતા કરશો નહીં. મારી પાસે બધું છે, તેનો ઈલાજ રોજ થાય છે. તેથી બંને આ જોઈને ખૂબ હસ્યા. આ બધું સાંભળીને મારા પગ તળેથી જમીન નીકળી ગઈ. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જે સ્ત્રીને હું મારી માં માનતી હતી તે મારા પતિની પત્ની બની છે. મને શું થઈ રહ્યું છે હું સમજી શકતી નહોતી. હું ઝડપથી મારા રૂમમાં દોડી ગઈ, દરવાજો બંધ કરી દીધો અને રડવા લાગી. મારી સાથે આ કેવી રીતે થયું? મેં શું કર્યું છે? મને આ સજા મળી. હવે મને મારી જાત પર ગુસ્સો આવી રહ્યો હતો. હું ભગવાનની સામે ખૂબ રડી હતી. હવે હું મારા મૃત્યુને ખૂબ નજીકથી જોઈ રહી હતી. મારા દિલમાં એક વિચાર આવ્યો કે તેઓ સવારે કામ પર ગયા પછી હું જુબેદાને એક વાર પૂછીશ કે તેઓએ મારી સાથે આવું કેમ કર્યું. મારું જીવન સમાપ્ત થવાનું છે, પણ મને તેની પાસેથી એક વાર જવાબ ચોક્કસ મળશે. મેં આખી રાત રડતા રડતા વિતાવું. સવારે વકાર કામ પર ગયો ત્યારે હું ઉઠીને સીધી જુબેદાના રૂમમાં ગઈ. જુબેદા મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. હું તેના રૂમમાં કેવી રીતે આવી તે વિચારીને હું સીધી તેની નજીક ગઈ અને તેનો હાથ પકડીને બેસી ગઈ. જુબેદા, તે મારી સાથે આવું કેમ કર્યું? તું મારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત કેવી રીતે કરી શકે? મારા આ પ્રશ્નો જુબેદાને ચોંકાવી દે તેવા હતા. તે તરત જ સમજી ગઈ કે મને બધું જ સમજમાં આવ્યું છે. તે જ ક્ષણે જુબેદા તેના સાચા રૂપમાં આવી અને કહ્યું, અમને હવે તારી જરૂર નથી. હું બાળકને જન્મ નહીં આપી શકું, તેથી વકાર અને મેં બધું જ કર્યું આ એક સાથે, પરંતુ હું પણ નથી ઈચ્છતી કે વકારને મારા સિવાય બીજાથી બાળકો થાય. એટલે જ હું તારા બાળકોને મારતી રહી અને તને એવી દવાઓ આપતી રહી જેના કારણે હવે તું અંદરથી સાવ ખાલી થઈ ગઈ છે. બહુ જલ્દી તું થોડી દવાઓ ભેળવીને ઉપર પહોંચી જશે. તે કહેતી, જુઓ મેં તારી સાથે કેવું વર્તન કર્યું. જુબેદાના આ બધા શબ્દો મને તીર જેવા લાગતા હતા. મેં જુબેદાને તેના ગભાથી હલાવીને કહ્યું, ભગવાનની પાસે ન્યાય છે. તે જે કર્યું તેની સજા તને ચોક્કસ મળશે. ભલે હવે હું તને કોઈ નુકસાન ન પહોંચાડી શકું, પણ ભગવાન મને ચોક્કસ ન્યાય આપશે અને તને તેની સજા ચોક્કસ મળશે. આટલું કહીને હું ત્યાંથી ભાગવા લાગી, જેથી કરીને હું આ જેલમાંથી મુક્ત થઈ શકું. પણ એ ડાકણે મારી વેણી પકડીને મને ખેંચીને એક ઓરડામાં બંધ કરી દીધી અને ઓરડાની બહાર ઊભી રહીને તેણે કહ્યું, મારા વિકારને આવવા દો, હું તને આજે જ નરકમાં મોકલી દઈશ. સદભાગ્યે તે રૂમની એક બારી ખુલ્લી હતી. હું તરત જ બારીમાંથી કૂદીને મારી માતાના ઘર તરફ દોડી અને મારી મા પાસે આવી ગઈ. કોઈક રીતે પડીને હું મારી માતા પાસે પહોંચી. તે દિવસે હું મારી માતાની બાહોમાં ચીસો પાડીને રડી. પછી સાંજે સમાચાર આવ્યા કે ઉતાવળમાં તે અને તેની પત્ની બંને મારો ફોટો સાથે લઈને મને શોધી રહ્યા હતા અને લોકો પાસેથી પૂછપરછ કરવા માટે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે અચાનક એક ટ્રક તેમની સાથે તળાઈ ગઈ અને ખૂબ જ વેદનામાં તે સ્થળ પર જ બંને મૃત્યુ પામ્યા. મિત્રો, કોઈએ સાચું જ કહ્યું છે કે ભગવાનના ઘરમાં દેર જરૂર છે, પણ અંધેર નથી હોતી. તેની પાસે દરેક વસ્તુનો હિસાબ છે. તો મિત્રો, કહાનીનો એન્ડ ખૂબ જ દુઃખદ થાય છે.
પરંતુ મને આશા છે કે આ સત્ય ઘટનાને તમે સપોર્ટ જરૂર કરશો, લાઇક કરશો, શેર કરશો, સબસ્ક્રાઇબ ચેનલને કરશો. તો મિત્રો, તમને આ સત્ય વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો ને હા, વિડીયોને લાઇક કરતાની સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો. બધાને મારા રામ રામ. જય હિન્દ, જય ભારત. ખુશ રહો, ખુશિયા બાંટતા રહો, સત્ય કહાની સાંભળતા રહો. આપણી A1 ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. નવી ચાલુ કરી છે, મને આશા છે કે તમારો સાથ અને સપોર્ટ મળતો રહેશે. જય હિન્દ, જય ભારત. લાઇક, શેર એન્ડ